પવિત્ર ઈદ ઉલ અઝહાના અવસરે ગાંધીધામ સ્થિત નૂરી મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી હતી. મૌલાના અબ્દુલ શકુર સાહેબ દ્વારા ઈદની નમાઝ પઢાવવામાં આવી હતી. તેમજ દેશની તરક્કી થાય, ભાઈચારો જળવાઈ રહે, દેશ સુરક્ષિત રહે અને વિશ્વમાં ભારતનું નામ વધુ ઉજ્જવળ બને તેમજ કોઈ આફત ન આવે તે માટે પરવરદિગાર પાસે ખાસ દુઆ કરાઈ હતી. મૌલાનાએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે ઈદ ઉલ અઝહાનો આ પાક દિવસ આપણામાં રહેલી નફરત, ઈર્ષ્યા, વ્યસન તથા અન્ય બુરાઈઓનો કુરબાની આપવાનો સંદેશ આપે છે. ઇન્સાનિયત માટે જીવવું, ગરીબો, અનાથો અને વિધવાઓની મદદ કરવી એ પણ ઇસ્લામનો મહત્વનો પાઠ છે. કાર્યક્રમ દરમિયાન પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા સુચારુ રીતે સંભાળવામાં આવી હતી. નૂરી મસ્જિદ ટ્રસ્ટ દ્વારા પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કરાયો હતો. પવિત્ર ઈદ ઉલ અઝહા નિમિત્તે ગાંધીધામ સુંદરપુરી સ્થિત મસ્જિદે તહબા ખાતે મુસ્લિમ સમાજ પોતાના બાળકો સાથે વહેલી સવારે ઈદની નમાઝ અદા કરવા બહોળી સંખ્યામાં હાજર રહ્યો હતો. મૌલાના અબ્દુલ માંજોટી દ્વારા ઈદની નમાઝ તેમજ ખુતબો પઢાવવામાં આવ્યો હતો. મૌલાનાએ પોતાના પ્રવચનમાં પૈગંબર હજરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે અલ્લાહની રાહમાં પોતાના દીકરાની કુરબાની આપવા તૈયારી દર્શાવી હતી. તેમણે જણાવ્યું હતું કે જાનવરની કુરબાની કરવી હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની સુન્નત છે. આ પ્રસંગે દેશમાં અમન, શાંતિ, એકતા તેમજ દેશની તરક્કી માટે ખાસ દુઆ કરવામાં આવી હતી. મુસ્લિમ અગ્રણી હાજી જુમારાએ તમામ મુસ્લિમ બિરાદરો તેમજ દેશવાસીઓને ઈદ મુબારક પાઠવી હતી. આગેવાનો સહિત મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળી ઈદ મુબારક પાઠવી હતી.